મારા મિત્રો નમસ્કાર। ગુજરાતના ગાંધીનગર એટલે કે ગુજરાતના પાટનગરના એક ગામડામાં ગુજરાતને કલંકિત કરે એવી ઘટના સામે આવી છે। ગાંધીનગરના એક ગામડામાં દલિત સમાજના એક દીકરાની જાન જાય છે। એ દલિત છોકરાનો વરઘોડો ચડે છે। જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે, રાસ ગરબા લઈ રહ્યા છે। જાનૈયા જ્યારે રાસ ગરબા લઈ રહ્યા હોય છે અને વચ્ચે છે વરઘોડો કે વરરાજો છે એ ઘોડીની ઉપર ઘોડી નાચી રહી છે। વરાજો પણ સાથે નાચી રહ્યો છે ઘોડી ઉપર બેઠા બેઠા અને રાસ ગરબાના સર્કલની વચ્ચે અચાનક એક વ્યક્તિ આવે છે। ઘોડી ઉપર બેઠેલા દલિત સમાજના વરાજાને ગાલ ઉપર એક તમાશો મારે છે। તો આ ઘટના ગુજરાતને કલંકિત કરી રહી છે। આ પ્રથમ ઘટના નથી, આવી ઘણી ઘટનાઓ છે સામે આવી છે કે મૂછો શા માટે રાખો છો, ઘોડી ઉપર શા માટે બેહો છો। આ ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, મોદીનું ગુજરાત છે, અમિત શાહનું ગુજરાત છે। એ જ ગુજરાત જેને ભારત દેશને આઝાદ કરાવવા માટે ગાંધી અને સરદારે કેટલું યોગદાન આપ્યું છે અને હાલ ભારત દેશ જે વિકસિત દેશ બની રહ્યો છે, ભારત દેશમાં વિકાસ થયો છે, જે નરેન્દ્ર મોદી આ ગુજરાતમાંથી, એ જ અમિત શાહ આ ગુજરાતમાંથી આજે દેશની કમાન સંભાળી રહ્યા છે। એ જ ગુજરાતમાં હજી દલિત છે સુરક્ષિત નથી। દલિત ઘોડી ઉપર બેસીને વરઘોડો કાઢી નથી શકતો, દલિત મૂછું નથી રાખી શકતો, દલિતને મંદિરોમાં નથી જવા દેવામાં આવતા। તો આ ગુજરાતમાં આવા બધા મહાન વ્યક્તિઓ થઈ ગયા છે। એ જ ગુજરાતમાં આવી કલંકિત ઘટનાઓ આ કળયુગમાં બની રહી છે। તો એવી જ એક ઘટનાની વાત કરવી છે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનો બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। આ ઘટના છે ગાંધીનગરના સડાસણ ગામની, જ્યાં એક દલિત પરિવારની જાન સડાસણ ગામમાં આવે છે। આ દલિત છોકરાઓને ઘોડી ઉપર વરઘોડો નીકળે છે, જાનૈયાઓ ડાન્સ કરી રહ્યા છે, ગરબે રમી રહ્યા છે। અચાનક સડાસણ ગામમાં જ્યારે રાસ ગરબા ચાલુ હોય છે, લોકો છે એ સર્કલમાં રાસ લઈ રહ્યા હોય છે, વરાજો છે ઘોડી ઉપર એ સર્કલની વચ્ચે એ પણ ડાન્સ કરી રહ્યો છે, ઘોડી પણ ડાન્સ કરી રહી છે। ફરતે ફરતે લોકો રાસ ગરબા લઈ રહ્યા છે અને એ રાસ ગરબામાં, એ વરઘોડામાં અચાનક એક વ્યક્તિ આવે છે અને જે વરાજો ઘોડી ઉપર બેઠો છે તેને એક ગાલ ઉપર તમાશો મારે છે। વરઘોડાનો માહોલ ખરાબ થાય છે। બાદમાં એ વ્યક્તિને ઘણા સમજાવવામાં આવે છે। પછી જે વાતો સોશિયલ મીડિયા અમને ન્યૂઝ ચેનલોમાંથી જે મળી છે, બાદમાં એને ઘોડી ઉપરથી ઉતારવામાં આવે છે। પછી એને ફોર વ્હીલરમાં બેહારવામાં આવે છે। તો ફોર વ્હીલરમાં બેઠા બાદ પણ તેના વરઘોડાને છે આગળ જવા દેવામાં આવતો નથી। અમુક એવા અસામાજિક તત્વો, કોઈ સમાજનું નામ નથી લેવું કે અમે આજે આ કરી શકીએ, અમે જ આવી ફોર વ્હીલમાં બેસી શકીએ, અમે જ મૂછો રાખી શકીએ, અમે જ આ મંદિરે જઈ શકીએ। તેવું શા માટે? આ પ્રથમ ઘટના નથી, અગાઉ મૂછો અને ઘોડી ઉપર બેસવાના કારણે છે હત્યા પણ થઈ છે અને એના ભોગ છે એ દલિત જ બન્યા છે। તો શા માટે આ કળયુગમાં આ લોકોને એવી ભાન નથી? કોઈ દલિતના નેતાનો દીકરો છે, એની જાન હોય છે, એનું ફુલેકું હોય છે, એ મૂછું રાખતો હોય છે, કે કોઈ સરકારી અધિકારી છે એનો દીકરો દલિત છે, મૂછ રાખે છે, એની છે એ જાન, એનો વરઘોડો છે એ ઘોડી ઉપર નીકળતો હોય છે, ત્યાં કેમ તમે નથી જઈ શકતા? દલિત પરિવારનો, ગરીબ કે મધ્યમ વર્ગનો જે પરિવાર છે, જે જાન લઈને જાય છે ને એ ઘોડી ઉપર બેસે છે, એને જ તમે કેમ તમાશો મારો છો? મુંબઈમાં ઘણા બધા સેલિબ્રિટી છે, અભિનેત્રી અને અભિનેતા પણ છે અને મોટા મોટા નેતાઓ પણ છે। ત્યાં તો ઉચ્ચ સમાજના લોકો તેની ગાડીઓ સાફ કરતા હોય છે, ત્યાં તમે કેમ કંઈ નથી બોલતા કે ત્યાં તમારું કોઈ હાલતું નથી? તો આ નાના માણસોને હેરાન કરવાનો મતલબ શું છે? કાયદાકીય રીતે લડો ને। ભારતના બંધારણમાં ક્યાંય એવું લખેલું હોય કે દલિત સમાજના કોઈ છોકરા છે ઘોડી ઉપર ન બેસી શકે કે મૂછો ન રાખી શકે? એવું તો કંઈ લખ્યું નથી। તમારે છે બંધારણની વિરુદ્ધમાં દાદાગીરી કરવી છે। તો આવું શા માટે અને ક્યાં સુધી? આજે ભારત દેશ ક્યાં પહોંચ્યો છે અને ગુજરાતને તમે ક્યાં લઈ જવા માંગો છો? આ જ્ઞાતિ જાતિના વાળા ક્યારે બંધ થશે કે અમે આવા છીએ, અમે તેવા છીએ, અમે જ મૂછો રાખી શકીએ, તમે મૂછો ના રાખી શકો? જે લોકો આવું રાખી રહ્યા છે
બીજા સાથે ભેદભાવ કરી રહ્યા છે એ લોકો ક્યારેય આગળ નથી આવવાના. તમને ઉદાહરણ આપ્યા, અધિકારીઓ છે, પોલીસ અધિકારીઓ પણ છે, રાજકારણીઓ છે, અભિનેતા પણ છે, તો એ લોકોના છોકરાઓને તો કાંઈ તમે રોકી નથી શકતા. આ ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો કે જે બાળકો છે એ ઘોડા ઉપર બેસીને વરઘોડો કાઢે છે તો તેને તમે દોલ મારો છો. તમારામાં તેવડ હોય તો દરેક દલિત સમાજના જે બી મોટા વ્યક્તિઓ પણ છે, મોટા માથાઓ પણ છે, તો ત્યાં જઈને બી તમે આ કરો. નાના માણસોને હેરાન કરીને તમને શું મળી જાય છે? અને આ ફાટા પાડવાની શું જરૂરિયાત છે? એ પણ હિન્દુ છે, આપણે પણ હિન્દુ છીએ, અને હિન્દુ મુસ્લિમ પણ ઠીક છે, બસ માનવ છીએ. માનવતાની દ્રષ્ટિએ એ બી માણસ છે, આપણે બી માણસ છીએ. આ વસ્તુનો જે વિરોધ કરી રહ્યા છે એ લોકો આગળ નથી આવતા, કોઈની સડામણીથી છે એ સડી જાય છે અને આ કાર્ય કરી બેસે છે અને બાદમાં એ પાછળ ધકેલાય છે, આગળ ધકેલાતો નથી. આજે દલિત સમાજ છે ખુલીને જીવી રહ્યો છે, દલિત સમાજ આગળ આવ્યો છે, તેના અધિકારો જે બંધારણમાં આપેલા છે એ પ્રમાણે જીવી રહ્યો છે. અને અમુક લોકો અમે આવા છીએ, અમે તેવા છીએ, અમે આ નહીં થવા દઈએ, એવા લોકો છે આગળ આવતા નથી, એ છે પાછળ ધકેલાય છે, એ ત્યાં ને ત્યાં જ રહી જવાના છે. અને હાલ ભારત દેશ ક્યાં પહોંચ્યો છે, ગુજરાત છે એ ક્યાં પહોંચ્યું છે, પરંતુ હજી ગુજરાતના એવા ગામડાઓમાં છે જ્ઞાતિ જાતિના વાડાઓ છે જે આવા વિભાજન કરી રહ્યા છે. તમે જ મજબૂર કરી રહ્યા છો આવી ઘટનાઓ ઘટાડીને. પછી દલિત ક્યાં જાય? તમે જ શીખવો છો કે આપણે બંને અલગ છીએ. એવા તો દાખલાઓ ખૂબ ઓછા જોવા મળ્યા છે કે દલિતના દીકરાએ કોઈને છે એ ધોલ મારીએ છે કે કોઈ સાથે મારપીટ કરીએ છે. આવા બનાવમાં કે કોઈ ઘોડી ઉપર હોય કે કોઈ મૂછ રાખી શકે કે ન રાખી શકે, એવી ઘટનાની વાત કરું છું. તો આ દરેક વસ્તુમાંથી બહાર આવવાની જરૂર છે. આવી ઘટનાઓ છે ખૂબ બની રહી છે. અગાઉ આવી ઘટનાથી મારામારીમાં ઘણા બધા દલિત દીકરાઓએ આવી ઘટનાના ભોગ પણ બન્યા છે. એટલે જ્ઞાતિ જાતિના વાળા છોડી દરેક લોકો સમાનતાથી જીવે, કોઈ વિભાજન નહીં. શા માટે? તમે કાર્ય કરશો, તમે રળશો, તમે પૈસા કમાશો. મેન મુદ્દો જ આવે છે, કોઈ બી દલિત હોય કે એથી બી નીચી જ્ઞાતિનો હોય, એની પાસે પૈસા છે, પ્રોપર્ટી છે, તો એનું કોઈ કંઈ કરી શકતું નથી. અને આ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એ હેરાન થાય છે, આનો ભોગ બને છે. તો આવું ન થવું જોઈએ. તો આ ઘટના વિશે તમારું શું માનવું છે? જે ગાંધીનગરના સડાસણ ગામમાં જે ઘટના બની છે, આવી અનેક ઘટનાઓ અગાઉ પણ બની છે, જેના વિશે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.